વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આજે આપણે ધોરણ 12 ગુજરાત બોર્ડ એના ઇંગ્લિશ ગ્રામરમાં જે લેંગ્વેજ ફંક્શન નામનો ટોપિક છે એ ભણશું. તો તમને જે ટોપિક છે એની અંદરથી MCQ પૂછાશે, એટલે કે ટૂંકા પ્રશ્ન અથવા મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ. બીજું, તમને એક્ઝામમાં આ ટોપિકમાંથી ખાલી જગ્યાઓ પૂછાશે. અથવા કોઈ વાક્ય આપેલું હશે અને જે તમને ઉપર ઓપ્શન આપેલા હશે એમાંથી તમારે જે ફંક્શન, જે કોઈ વાક્યને લાગતું હોય તો એ તમારે એની સામે લખવાનું રહેશે. તો આ બંને ક્વેશ્ચનમાં તમને ઓપ્શન મળશે. MCQ ટાઈપ હશે અને ત્રીજી રીતે જે લેંગ્વેજ ફંક્શન છે એ તમને વાક્ય પૂર્ણ કરો એ રીતે પૂછી શકે. તો આપણને ત્રીજી રીતમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ using given function. તો પરીક્ષામાં આપણને 3 રીતે પૂછાશે. એક MCQ ટાઈપ હશે, એક ખાલી જગ્યા હશે અને ત્રીજું વાક્ય રચના પૂર્ણ કરવાની હશે. તો અડધું વાક્ય તમને આપેલ હશે અને બીજું વાક્ય તમારે પૂરું કરવાનું રહેશે. જે બ્રેકેટમાં ફંક્શન આપેલું હોય એનો ઉપયોગ કરીને. તો આજે આપણે આપણા 11 અને 12ના સિલેબસ મુજબ જે કાંઈ ફંક્શન તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ બધાનો અભ્યાસ કરશું. તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે એ આપણે શીખશું. એ છે શોઈંગ કન્ડિશન. તો અહીંયા શોઈંગ કન્ડિશન ફંક્શન છે એનો ઉપયોગ શરત દર્શાવવા માટે થાય. તો આપણે એનો મિનિંગ સમજી લઈએ. કન્ડિશન એટલે થશે શરત. તો શરત એટલે પરિસ્થિતિને આધારિત ક્રિયાઓ. કે કોઈ એક ક્રિયા જે થતી હોય એ કોઈ બીજી ક્રિયા માટે જવાબદાર હોય.
એટલે ત્યાં કોઈ શરત મૂકવામાં આવશે વાક્યમાં, તો આપણે શરત એટલે કે કન્ડિશન દર્શાવવા માટે જે સંયોજક અહીંયા એક કરતાં વધારે છે, એટલે જે સંયોજકોનો આપણે ઉપયોગ કરશું, સંયોજકોને કહેશું આપણે કંજક્શન. તો એમાં બે સંયોજકોનો ઉપયોગ કરશું આપણે કન્ડિશન દર્શાવવા માટે. એક તો આપણે ઇફનો ઉપયોગ કરશું અને બીજું અનલેસ. તો ઇફનું ગુજરાતી થશે જો અને તો. મીન્સ કે વાક્ય રચનામાં ઇફનો ઉપયોગ થશે તો આ રીતે વાક્ય બનશે: જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. તો એ વાક્ય બનાવવા માટે આપણે કંજક્શન ઇફનો ઉપયોગ કરવો પડે. અને અનલેસનો મિનિંગ થશે જો નહીં તો. જે ઇફ છે એ જો તો સૂચવશે, એટલે હકાર વાક્ય માટે યુઝ કરશું આપણે. એટલે જે અનલેસ છે એનો મિનિંગ નકારાત્મક થશે, તો એનું ગુજરાતી થશે જો નહીં તો. એટલે સમજી લઈએ કે જો આપણે વાક્યમાં ઇફ અને એ વાક્યને નકાર બનાવવું હોય તો આપણે નોટનો ઉપયોગ કરશું. એના બરાબર આપણે અનલેસનો ઉપયોગ કરી શકીએ. તો અનલેસથી જો વાક્ય બનાવશું તો ત્યાં નોટનો ઉપયોગ કરવાનો થતો નથી, કારણ કે અનલેસનો મિનિંગ જ, એનો અર્થ જ નકાર થશે. તો અનલેસનો મિનિંગ શું થશે? ઇફ નોટ, જો નહીં તો. તો અનલેસ એ નકારાત્મક અર્થ ધરાવે છે. આથી તેની સાથે we will not use not. આપણે જો કોઈ વાક્યમાં અનલેસનો ઉપયોગ કરીએ તો વાક્યનું ગુજરાતી જ નકાર થશે. એટલે અનલેસના વાક્યમાં નોટનો ઉપયોગ કરી શકાય નહીં. અને જો તમે અનલેસના વાક્યમાં નોટનો ઉપયોગ કરશો તો એનો મિનિંગ હકાર નીકળશે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની. તો હવે જે MCQ હશે અને જે બ્રેકેટ્સ આપેલા હશે, ખાલી જગ્યા, એમાંથી તમારે જે ફંક્શન સિલેક્ટ કરવાનું હશે એની અંદર તમને વાક્ય રચનામાં જે સંયોજકો છે ઇફ અથવા અનલેસ, તો ખાસ યાદ રાખવાના. જો વાક્યમાં કોઈ પણ જગ્યાએ તમને ઇફ અથવા અનલેસ જોવા મળશે તો એની અંદર લેંગ્વેજ ફંક્શન તમારે લખવાનું થશે શોઈંગ કન્ડિશન. અને ઇફ અને અનલેસનો ઉપયોગ કર્યા વિના પણ આપણે કન્ડિશનવાળું વાક્ય બનાવી શકીએ. તો એનો અભ્યાસ આપણે આગળ કરશું. તો હવે ઇફવાળી વાક્ય રચનાની પેટર્ન કઈ રીતના બનશે એ આપણે જોઈ લઈએ.
તો આપણે વાક્ય રચનામાં શરૂઆતમાં ઇફ અથવા અનલેસનો ઉપયોગ કરશું. પછી જો વાક્યમાં સાદા વર્તમાન કાળનો યુઝ થયેલો હોય તો એના પછીનું જે વાક્ય બનશે એની અંદર ફરજિયાત તમારે સાદો ભવિષ્ય કાળ જ યુઝ કરવાનો થાય. જે પેટર્ન છે એ યાદ રાખવાની જરૂર છે. જે વાક્ય કરેક્શન આપણે કરવાનું હશે એની અંદર પણ આ ઉપયોગી છે કે તમને અંડરલાઈન આપેલી હોય તો ત્યાં જે ભૂલ હોય એને તમારે સુધારીને લખવાની હોય. તો કોઈ વાક્યમાં જો ઇફનો ઉપયોગ થયેલો હોય અને આગળનું વાક્ય હોય એ વર્તમાનમાં હોય તો પાછળનું વાક્ય ફરજિયાત શેમાં આવશે? ભવિષ્યકાળમાં. તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હવે બે અહીંયા વાક્ય હું લખું છું. અહીંયા યુ વર્ક ડે એન્ડ નાઇટ. હવે તો તમે દિવસ અને રાત કામ કરો છો. યુ બીજું વાક્ય આપણે લખશું યુ વિલ અર્ન મની. તમે પૈસા કમાશો. તો અહીંયા તમને આ વાક્યને કોઈ જો સંયોજકથી જોડવાનું કહે તો જે પહેલું વાક્ય છે એ તમને આપેલું છે યુ વર્ક ડે એન્ડ નાઇટ. તો તમે દિવસ અને રાત કામ કરો છો. તો આના પરિણામ સ્વરૂપ તો આ એક પ્રકારની શરત થઈ કે તમે દિવસ રાત કામ કરશો તો તમે પૈસા કમાશો. તો વાક્યમાં આપણે ઇફ અથવા અનલેસનો ઉપયોગ કરીને વાક્ય જોડશું. તો આ બંને વાક્યને જો આપણે જોડીએ તો આપણે ઇફનો ઉપયોગ કરશું. ઇફ યુ વર્ક ડે એન્ડ નાઇટ અલ્પવિરામ. કારણ કે ત્યાંથી પછી બીજું વાક્ય લખવાનું થશે. યુ will earn money. તો અહીંયા વાક્ય ઇફથી બનશે ઇફ યુ વર્ક ડે એન્ડ નાઇટ યુ વિલ અર્ન મની. તો જો આ વાક્ય તમને આપેલું હોય તો આ વાક્યમાં તમારે જે ફંક્શન સિલેક્ટ કરવાનું હશે એ કન્ડિશન સિલેક્ટ કરવાનું થશે. તો તમને ત્યાં ઓપ્શન આપેલા જ હશે અથવા ખાલી જગ્યામાં બ્રેકેટ આપેલા હશે, એમાંથી સિલેક્ટ કરીને લખવાનું છે. તો આપણને અહીંથી ખબર પડે કે ઇફ જો વાક્ય રચનામાં આવશે તો એ વાક્ય કન્ડિશન દર્શાવવા માટે ઇફનો ઉપયોગ થયો હશે. તો હવે જો જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે વાક્ય રચના પૂર્ણ કરવાની હોય એમાં તમને આ રીતે પૂછી શકે ઇફ યુ વર્ક ડે એન્ડ નાઇટ. તો આ વાક્ય તમને આટલું આપેલું હશે અને પછી ખાલી જગ્યા હશે અને બ્રેકેટમાં
તમને એક ફંક્શન આપેલું હશે, તો ત્યાં બ્રેકેટમાં આપેલું હશે શોઈંગ કન્ડિશન. તો આપણે જોઈશું કે અહીંયા ઇફનો ઉપયોગ થયેલો જ છે. જો ન થયો હોય તો આપણે કરવો પડે. ઇફ યુ વર્ક ડે એન્ડ નાઇટ, તો અહીંયા જોઈએ તો વર્કનું V1નું રૂપ છે એટલે ખબર પડે કે અહીંયા સાદો વર્તમાન કાળ છે. તો બીજું વાક્ય જે આપણે બનાવશું એ બનાવશું ભવિષ્યકાળનું. તો અહીંયા કર્તા તરીકે યુનો યુઝ થયો છે, તો આપણે બીજા વાક્યમાં પણ કર્તા તરીકે યુનો ઉપયોગ કરશું. ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલનો ઉપયોગ કરીશું અને પછી ક્રિયાપદ તરીકે અર્ન મની. તો આ રીતે તમારે વાક્ય પૂર્ણ કરવાનું રહેશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. તો આપણે અહીંયા 2 વાક્ય લખશું અને એ બંને વાક્ય આપણે ઇફ અથવા અનલેસનો ઉપયોગ કરી જોડી દેશું. અહીંયા પહેલું વાક્ય છે એ આપેલું છે, હી રન્સ ફાસ્ટ. તો તે ઝડપથી દોડે છે. હી will win the race. તો અહીંયા બીજા વાક્યની અંદર he will win the race, તો તે જે સ્પર્ધા છે એ જીતશે. તો સ્પર્ધા જીતવા માટે અહીંયા તમને કન્ડિશન આપેલી છે, શરત આપેલી છે. તો શરત એ છે કે તમારે એના માટે ઝડપથી દોડવું પડશે. તો આપણે અહીં ઇફનો ઉપયોગ કરશું અને વાક્યને જોડશું. ઇફ હી રન્સ ફાસ્ટ, બીજું વાક્ય આવશે, હી વિલ વિન ધ રેસ. જો તે ઝડપથી દોડશે તો તે રેસ જીતશે. હવે જો આ વાક્યને આપણે નકારમાં ફેરવીએ તો પહેલું વાક્ય જો હી does not run fast, તે ઝડપથી દોડતો નથી. he will not win the race. તો અહીંયા ઝડપથી દોડવાની વાત છે, દોડતો નથી. તો ઝડપથી નહીં દોડે તો રેસ પણ જીતશે નહીં. તો હવે આપણે આ વાક્ય ઇફનો યુઝ કરીને જોડી દેશું. તો ઇફ હી ડઝ નોટ રન ફાસ્ટ, જો તે ઝડપથી નહીં દોડે તો હી વિલ
not win the race. તો તે રેસ જીતશે નહીં. હવે જો આ જ વાક્ય છે એ જો આપણે અનલેસનો ઉપયોગ કરીને જોડશું તો આપણે આ રીતે લખશું, અનલેસ હી રન્સ ફાસ્ટ. તો આનું ગુજરાતી થશે, જો તે ઝડપથી નહીં દોડે તો. તો અનલેસનો મિનિંગ જ નકારાત્મક થશે, એટલે ફરજિયાત અહીંથી ડઝ નોટ આપણે દૂર કરવું જ પડે. જો તમે અહીંયા ડઝ નોટનો ઉપયોગ કરો તો વાક્યનો મિનિંગ ફરીથી હકાર થઈ જશે. તો અહીંયા આપણે ડઝ નોટનો ઉપયોગ કરશું નહીં, તો વાક્યનો મિનિંગ નકાર રહેશે. જો તે ઝડપથી નહીં દોડે તો he will not win the race. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર પહેલું વાક્ય એ રીતે આપેલું છે, they do not invite me. બીજું વાક્ય, I will not go there. તેઓ મને આમંત્રણ નહીં આપે તો. I will not go there. હું ત્યાં જઈશ નહીં. તો વાક્ય અહીંયા નકાર છે. નકાર વાક્ય હોય તો તમે જો અનલેસનો ઉપયોગ કરો તો વાક્યમાંથી નોટ તમારે કાઢવું પડશે. અને જો આપણે ઇફનો ઉપયોગ કરીએ તો વાક્ય આ રીતે બનશે, ઇફ they do not invite me. I will not go there. હજી એક એક્ઝામ્પલ જોઈએ. ઇટ રેન્સ, તો વરસાદ પડે છે. અને બીજું વાક્ય, ક્રોપ વિલ ગ્રો, તો પાક છે એનો ઉછેર થશે અથવા વૃદ્ધિ થશે. તો અહીંયા જે પાક છે, ક્રોપ છે, એની વૃદ્ધિ થવા માટે અહીંયા એક કન્ડિશન છે વરસાદની. તો એને જોડવા માટે આપણે કંજક્શન તરીકે ઇફનો ઉપયોગ કરશું. ઇફ ઇટ રેન્સ crop will grow. તો આ રીતે તમે ઇફ અથવા અનલેસનો ઉપયોગ કરીને કન્ડિશન દર્શાવી શકો. તો હવે કન્ડિશનમાં આપણે સાદો વર્તમાન કાળ અને ભવિષ્ય કાળનો ઉપયોગ કરશું. જો પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ હશે તો બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ. હવે ઘણીવાર પરીક્ષામાં બ્રેકેટમાં કન્ડિશન ઇન પાસ્ટ એવું લખેલું હોય તો જે શરત દર્શાવવાની છે
એ કન્ડિશનનો જ એક પ્રકાર ગણી લઈએ આપણે. તો આપણે જે શરત દર્શાવવાની છે એ ભૂતકાળમાં દર્શાવવાની છે. તો એ દર્શાવવા માટે પણ ઇફ અને અનલેસનો યુઝ થશે, પણ વાક્ય હશે ભૂતકાળમાં હશે. તો શરત હોય તે વાસ્તવિક તેમજ કાલ્પનિક હોઈ શકે. અને આપણે જો કાલ્પનિક શરત દર્શાવવી હોય તેના માટે ભૂતકાળ વપરાય. તો એની પેટર્ન આપણે લખી લઈએ, એનું બંધારણ, વાક્યરચના કઈ રીતે બનશે. તો વાક્યની શરૂઆતમાં જ આપણે ઇફ અથવા અનલેસનો ઉપયોગ કરશું. પ્લસ જો જે પહેલું સેન્ટેન્સ હશે એની અંદર સાદો ભૂતકાળનો ઉપયોગ થયો હોય તો ત્યાં ક્રિયાપદનું વીટોનું રૂપ હશે. તો જે બીજું વાક્ય બનશે એની અંદર આપણે મુખ્ય સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરશું. એટલે કે would પ્લસ V1. તો બીજા વાક્યમાં જે કર્તા હશે તો કર્તા પછી આપણે would અને V1નો ઉપયોગ કરશું. જો આગળનું વાક્ય કયા કાળમાં હોય તો ભૂતકાળમાં. જો પહેલું વાક્ય ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય હશે એની પેટર્ન કઈ રીતના બનશે? would પ્લસ V1. તો આગળ જે રીતે આપણે જોયું કે અહીંયા સાદો વર્તમાન કાળ છે તો એનું શું થઈ જશે? સાદો ભવિષ્યકાળ. તો અહીંયા ભૂતકાળ છે તો ત્યાં ભવિષ્યકાળ દર્શાવવા માટે આપણે વિલનો ઉપયોગ કરવો. એટલે અહીંયા ભૂતકાળ છે એટલે આપણે વિલનું આપણે would કરી નાખશું. મુખ્ય સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ. અને પછી આપણે ક્રિયાપદનું V1નું રૂપ જ મૂકવાનું થાય. જો આગળનો વાક્યનો જે ટેન્સ છે સાદો ભૂતકાળ હોય તો જ. હવે પેટર્ન નંબર 2. તો વાક્યરચનાની શરૂઆતમાં ઇફ અથવા અનલેસ હોય, પ્લસ જે પહેલું વાક્ય હશે એની અંદર જો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયેલો હોય એટલે કે એની જે વાક્યરચના હશે એમાં હેડ પ્લસ V3 ક્રિયાપદનું V3નું રૂપ હશે. તો આપણે જે બીજું વાક્ય લખશું એમાં પૂર્ણ મુખ્ય સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરશું. તો પૂર્ણ મુખ્ય સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે would અથવા could પછી ફરજિયાત આપણે હેવ લખવું પડશે અને ક્રિયાપદનું V3નું રૂપ આવશે. તો ધ્યાન આપવાનું છે, જો ભૂતકાળ હશે તો આપણે
સહાયકારક ક્રિયાપદનો જ ઉપયોગ કરશું, મુખ્ય સહાયકારક ક્રિયાપદ. અને જે ક્રિયાપદ હશે એનું V1નું રૂપ મૂકવાનું થશે. પણ જો પહેલું વાક્ય ભૂતકાળમાં હશે તો પાછળનું વાક્ય હશે એ પૂર્ણ મુખ્ય સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડશે. તો પૂર્ણ દર્શાવવા માટે આપણે વુડ પ્લસ હેવ કરશું અને પછી આપણે ક્રિયાપદનું V3નું રૂપ મૂકવાનું થશે. અથવા કોઈ વાક્યમાં ઇફ અને અનલેસનો ઉપયોગ ના થયો હોય તો એ વાક્ય આ રીતે પણ હોઈ શકે. વાક્યની શરૂઆતમાં હેડ હશે, વાક્યની શરૂઆત હેડથી થશે. તો આવું વાક્ય જે હશે એ પણ કન્ડિશન જ દર્શાવશે. તો કન્ડિશન ઇન પાસ્ટ. તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા. અને જે બીજું વાક્ય છે એ સેમ ટુ સેમ જે પૂર્ણ મુખ્ય સહાયકારક ક્રિયાપદ એટલે કે વુડ, કુડ અથવા માઇટ. એવી રીતે અહીંયા પણ તમે માઇટનો ઉપયોગ કરી શકો. અહીંયા પણ ઉપયોગ કુડ માઇટનો કરી શકીએ. પછી ફરજિયાત આપણે હેવનો ઉપયોગ કરવો પડે અને ક્રિયાપદનું રૂપ મૂકવાનું થશે V3. તો હવે એના એક્ઝામ્પલ જોઈએ. તો હવે જે MCQ તમને પૂછાશે અથવા જે ખાલી જગ્યા પૂછાશે એની અંદર તો તમે ઇફ જોઈને લખી શકશો કન્ડિશન, અથવા ભૂતકાળમાં હશે તો ઓપ્શનમાં લખેલું હશે કન્ડિશન ઇન પાસ્ટ. તો જે વાક્ય રચના પૂર્ણ કરવાની હશે એની અંદર આ રીતે પૂછાશે. ઇફ ધ ડોક્ટર કેમ ઇન ટાઈમ. હવે આ વાક્ય આપેલું હશે, પાછળ ખાલી જગ્યા હશે, બ્લેન્ક હશે અને બ્રેકેટમાં તમને આપેલું હશે શોઈંગ કન્ડિશન અથવા કન્ડિશન ઇન પાસ્ટ. તો આગળનું વાક્ય આપણે જોઈએ તો અહીંયા કર્તા તરીકે ડૉક્ટર છે. કેમ કમનું ભૂતકાળનું રૂપ છે એટલે V2 છે એટલે ભૂતકાળ છે. ઇન ટાઈમ તો આગળનું વાક્ય જે ભૂતકાળમાં આપેલું છે એટલે આપણે આ પેટર્ન ફોલો કરશું. આગળનું વાક્ય ભૂતકાળમાં છે તો આપણે પાછળનું વાક્ય છે એમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો નથી એટલે વુડ, કુડ, માઇટનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા વાક્ય જોઈએ તો ડૉક્ટર જો સમયસર આવ્યા હોત તો તે દર્દીને બચાવી શકત એમ કહી શકીએ. તો હવે બીજું વાક્ય બનાવવા માટે આપણે અહીંયા જે કર્તા છે એ ડૉક્ટર છે તો ડૉક્ટર માટે આપણે હીનો યુઝ કરી શકીએ અથવા કોઈ નામ લખી નાખશો તોય પણ ચાલશે. તો આપણે લખશું હી, પછી ફરજિયાત વુડ, કુડ અથવા માઇટ. અહીંયા તમે વી લખશો તો વાક્ય ખોટું જ થશે. ફરજિયાત આપણે વુડ જ લખવાનું થાય. હી વુડ સેવ
અહીંયા ધ્યાન આપવાનું કે ક્રિયાપદનું V1નું રૂપ જ લખવાનું થશે, V3 લખવાનું થશે નહીં. જો આગળ પૂર્ણ ભૂતકાળ હોય તો આપણે V3નું રૂપ મૂકવાનું થશે. તો બીજું વાક્ય આપણે એમ લખી શકીએ, હી વુડ સેવ ધ પેશન્ટ. તો તે દર્દીને બચાવી શક્યા હોત. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર ઇફ યુ હેડ વર્ક ડે એન્ડ નાઇટ, અહીંયા બ્લેન્ક હશે અને બ્રેકેટમાં તમને લખેલું હશે કન્ડિશન ઇન પાસ્ટ. તો હવે આ વાક્ય જે આગળ એક્ઝામ્પલ આપણે લીધેલું હતું એ જ છે, પણ અહીંયા કાર્ડનો મેં ફેરફાર કરેલ છે. હેડ પ્લસ V3નો ઉપયોગ થશે એટલે આ બનશે પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા આપણે પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે. તો ફરજિયાત આપણે વુડ પ્લસ હેવ પ્લસ V3 અથવા કુડનો ઉપયોગ કરી શકીએ, પ્લસ હેવ પ્લસ V3. તો આપણે અહીંયા પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરતાં પહેલાં એક કર્તાની જરૂર પડશે. તો અહીંયા યુ આપેલો છે તો આપણે અહીંયા પણ યુનો જ ઉપયોગ કરશું. યુ કુડ, પછી ફરજિયાત હેવ અર્ન્ડ મની. જો તમે દિવસ અને રાત મહેનત કરી હોત તો તમે પૈસા કમાયા હોત. અને આ વાક્ય છે એ ઇફ અને અનલેસના ઉપયોગ કર્યા વિના પણ તમે કન્ડિશન દર્શાવી શકો. તો આપણે જે આ પેટર્ન બનાવી હતી એ રીતના, તો વાક્યની શરૂઆતમાં હેડ આવશે, પછી કર્તા તરીકે આપણે યુ, હેડ યુ વર્કડ ડે એન્ડ નાઇટ. તો આનું પણ ભાષાંતર એમ જ થશે, જો તમે દિવસ અને રાત કામ કર્યું હોત તો પાછળનું વાક્ય છે એ જ રીતના આવશે જે રીતે આપણે ઉપર લખેલું છે. યુ could have earned money. તો એક્ઝામમાં તમને આ રીતે પણ વાક્ય આપી શકે. એટલે જો વાક્ય રચનામાં ઇફ અને અનલેસ ના પણ હોય, પણ વાક્ય રચનાની પેટર્ન જો આ રીતે હોય, હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 અને પાછળનું વાક્ય પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરેલો હોય, તો એના જવાબમાં આપણે લખવું પડે કન્ડિશન ઇન પાસ્ટ. અને પછીનું એક્ઝામ્પલ જોઈએ. unless he ran fast. તો અહીંયા રનનું V2નું રૂપ છે
તો જો આગળ વાક્ય પૂર્ણ કરવાનું હશે અને જો બ્રેકેટમાં એમ લખેલું હોય કે કન્ડિશન ઇન પાસ્ટ, તો આ વાક્યની અંદર જોઈએ તો અહીંયા V2નું રૂપ છે, તો જે પહેલું સેન્ટેન્સ છે એની અંદર ભૂતકાળ છે, તો આપણે જે બીજું સેન્ટેન્સ છે એમાં પૂર્ણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરશું નહીં. ફક્ત સહાયકારક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખશું, હી વુડ. તો આનું ગુજરાતી કરીએ તો એમ થશે, જો તે ઝડપથી નહીં દોડે તો તે મેચ જીતશે નહીં. He would not win the race. તો આનું ટ્રાન્સલેશન એમ થશે કે જો તે ઝડપથી ના દોડ્યો હોત તો તે રેસ જીતી શક્યો ન હોત. હવે ઘણીવાર એક્ઝામમાં જો વાક્યરચના પૂર્ણ કરવાની હશે એની અંદર તમને જે પહેલું વાક્ય હોય એ પણ ના આપેલું હોય અને જે બીજું વાક્ય હોય એ આપેલું હોય. આઈ વુડ નોટ have gone there. બ્રેકેટમાં આપેલું હશે કન્ડિશન ઇન પાસ્ટ. તો બીજું વાક્ય જોઈએ તો અહીંયા વુડ પછી હેવનો ઉપયોગ થયો છે અને અહીંયા ક્રિયાપદનું V3નું રૂપ છે, તો અહીંયા પૂર્ણ સહાયકારક ક્રિયાપદ છે. તો આપણે એ વાક્યને ઇફનો ઉપયોગ કરીને પણ પૂર્ણ કરી શકીએ અને ઇફનો ઉપયોગ કર્યા વિના પણ થઈ જશે. તો ઇફનો ઉપયોગ નહીં કરીએ તો પહેલાં આપણે વાક્યરચનામાં હેડ પહેલાં લખવાનું થશે, અને જો આપણે ઇફથી વાક્ય બનાવીએ તો અહીંયા વાક્ય સમજીએ તો અહીંયા કર્તા તરીકે આઈ આપેલો છે. આઈ વુડ નોટ હેવ ગોન ધેર. તો હું ત્યાં ગયો ના હોત. તો હવે આપણે કર્તા તરીકે ધેયનો ઉપયોગ કરી અથવા રાહુલ લખી નાખીએ, મીનાન લખી નાખો, સુરેશ લખી નાખો. ઇફ પછી આપણે પૂર્ણ ભૂતકાળ દર્શાવવાનું થશે એટલે ફરજિયાત હેડ પ્લસ V3નો ઉપયોગ કરવાનો થશે. તો હેડ પ્લસ V3નો ઉપયોગ કરશું આપણે, તો હેડ ઇન્વાઇટેડ મી. તો જોઈએ તો આ વાક્યનું ગુજરાતી કરીએ, ઇફ ધે હેડ ઇન્વાઇટેડ મી. તો જો તેઓએ મને આમંત્રણ આપ્યું હોત તો વાક્યમાં જોઈએ પાછળનું વાક્ય છે આઈ વુડ નોટ ગોન ધેર. હું ત્યાં ગયો ના હોત. તો આગળનું વાક્યમાં આપણે યુઝ કરશું નોટનો, તો વાક્યનો મિનિંગ બરાબર નીકળશે. તો હવે જોઈએ ઇફ ધે હેડ નોટ ઇન્વાઇટેડ મી. જો તેઓએ મને આમંત્રણ ના આપ્યું હોત તો આઈ વુડ નોટ હેવ ગોન ધેર. તો હું ત્યાં ગયો ના હોત. હવે જો અનલેસનો ઉપયોગ કરીને વાક્ય એ જ બનાવીએ તો આ રીતે બનશે, અનલેસ ધે હેડ. હવે નોટનો ઉપયોગ કરવાનો થશે નહીં, કારણ કે વાક્યનો મિનિંગ જ નકાર નીકળશે. અનલેસ ધે હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ
not have gone there. તો આનું પણ જે ભાષાંતર છે એ ઉપરના વાક્યની જેમ જ થશે. તો જે લેંગ્વેજ ફંક્શનમાં આપણે શોઈંગ કન્ડિશન અથવા કન્ડિશન ઇન પાસ્ટ એ ભણ્યા, એ પરીક્ષામાં તમને જે વાક્યરચના પૂર્ણ કરવાની હશે એમાં તો ફરજિયાત એક હશે જ, અને મેક્સિમમ ચાન્સીસ જે વાક્યરચના પૂછાવાના છે એ આ વાક્યરચના હશે કે આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં આપેલું હશે અને પાછળ તમારે પૂર્ણ મુખ્ય સહાયકારકનો ઉપયોગ કરવાનો થશે, અથવા આ રીતે પૂછી શકે. તો હવે આપણે આના પછીનું જે ફંક્શન છે એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. સો થેન્ક યુ.